કચ્છ પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ. શિણોલ સાહેબના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઈ ગઢવી નાસ્તા ફરતા આરોપીની તપાસમાં હતા. તે દરમિયાન ફરતા મોટા બાંધા ગામ તરફથી રોહાતડ ગામ તરફ જવાના રસ્તે આવતા અનિરુદ્ધસિંહ રાઠોડ તથા ધર્મેન્દ્રભાઈ રાવલને સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળી કે ખાવડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના કામેનો આરોપી વેરશી મીઠાભાઈ સમા રહેવાસી મોટી રોહાતડ ખાવડા તાલુકો ભુજવાળો હાલ પોતાના રહેણાંક મકાને મોટી રોહાતડ ખાતે હાજર છે. જે હકીકત આધારે તપાસ કરતા આ ઈસમ મળી આવેલ અને ઈસમને ખાવડા પોલીસ સ્ટેશન ખાતે લાવી આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા છે. આ ગુનાની હકીકત એવી છે કે તારીખ 22મી ઓગસ્ટના રોજ મોટી રોહાતડ ગામથી ગૌવંશનું માંસ તેમજ ઓજાર તથા વાહન કિંમત ₹3,08,000ના મુદ્દામાલ સાથે બે આરોપી મુકીમ મીઠા સમા તથા ઉમર ઓસમાણ સમાના ઘટના સ્થળેથી મળી આવેલ અને આરોપી અન્ય વેરશી મીઠા સમા ઘટના સ્થળેથી નાસી ગયેલ અને પોતાની અટકાયત ટાળવા માટે છેલ્લા 8 મહિનાથી તે નાસ્તો ફરતો હતો. જે બાબતે ખાવડા પોલીસ સ્ટેશન મધ્યે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તે અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીને સચોટ બાતમી મળતા પેસેન્જરના સ્વાંગમાં ઇકો વાન ભાડે કરી પેસેન્જરના વેશમાં ગામમાં પ્રવેશી આરોપી વેરશી મીઠા સમાના રહેણાંક મકાને જઈ આરોપીની અટકાયત કરી છે. પકડાયેલ આરોપી વેરશી મીઠાભાઈ સમા છે. ઉંમર વર્ષ 40, રહેવાસી મોટી રોહાતડ ખાવડા તાલુકો ભુજવાળો છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા.